હાલો ભાઈઓ તો ભાઈઓની બહેનો, ગુડ મોર્નિંગ, હેવ નાઇસ ડે. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હોય. આજે દુકાનથી વ્લોગ ચાલુ કર્યો છે. વાગવામાં આવ્યા છે 11:11માં થોડી વાર છે, પણ મેં આજ વ્લોગ ચાલુ કરી દઉં અત્યારથી, તો આખો દિવસનો વ્લોગ તમને બતાડું. તમારો ભાઈ જો કામ કરીને જો મહેનત કરવી પડે છે યાર, પૈસા માટે મહેનત કરવી પડે છે. બેઠું બેઠું કાંઈ સવારમાં મળી નથી જતું. તો ગમે એ કામ કરો તમે એમાં મહેનત તો કરવી પડે. ઘર બેઠા કોઈ તમને કાંઈ દઈ નથી દેવાનું. હું વ્લોગ બનાવું તો એ બનાવતો જો પહેલાં કામ કરી લીધું, પછી વ્લોગ બનાવ્યો. કેમ કે મને એવું થયું અંદરથી કે હું વ્લોગ બનાવું તો આ મારું એક પ્રકારનું કામ જ છે ને યાર, વ્લોગ બનાવવું એ બી. તો કાંઈ નહીં, જો કચરા પોતા તો કરી લીધા, ખાલી પોતા કરવાના હવે. તો એ કરી અને પછી આપણે મળીએ, પછી એસીમાં બેસવાનું થાય. ત્યાં સુધી નહીં, તો ચાલો કન્ટિન્યુ રહેજો. પેલો વરસાદ આવી ગયો હે, જૂનાગઢમાં આવ્યો હે 1 નંબર. આમ જોઈ લ્યો મારા ભાઈ લી જો લી હે, દેખાય છે તમને? લીની દુકાનની નીચે લીભાઈની ઉપર દુકાન છે ને, લીભાઈ નીચે વરસાદનો સ્નેપ લે છે. વરસાદ પેલો આવે એટલે મોજ આવે ફૂલ, અને તમારો ભાઈ ફૂલ મોજ લે છે, અને વાં લી લે છે, અને આ તમારો ભાઈ લે છે. વરસાદની તકલીફ ક્યારે પડી છે? જમવા જવાનું હોય, પછી બહાર જવાનું હોય ને ત્યારે તકલીફ પડશે, પણ આવશે મજા વરસાદની. જો ફૂલ મોજ છે, વરસાદની મજા આવે. અને વરસાદમાં હકીકતમાં મને કહેજો, તમને તમારો પ્રેમ યાદ આવે કે નહીં? વરસાદ આવે ને ત્યારે બધાને પ્રેમ યાદ આવે. એનું શું કારણ? કેમ કે વરસાદની વરસાદ છે ને, આમ લવવાળું કે પ્રેમવાળું હોય ને, એવું જ એનું માનવાનું છે કે વરસાદ એક એવું છે કે જ્યારે વરસાદ આવે ને ભીની માટીની ખુશ્બુ આવે, અને એ ખુશ્બુમાંથી તમને તમારો પ્રેમ યાદ ન આવે એવું કોઈ દી બની ન શકે. તમને તમારો પ્રેમ પેલો યાદ આવે કે નહીં? મને બી આવે, પણ શું કરવું હવે? યાદ બહુ ખરાબ વસ્તુ છે યાર, બહુ ખરાબ છે ને, સાચું બોલ. પણ આપણે છીએ માણસ, તો માણસ પાસે કંટ્રોલ ન હોય પોતાના માઇન્ડ ઉપર. પણ હા, મને એટલી ખબર પડે કે જે જાતા હોય ને જવા દેવાય. પ્રેમ કરતા હોય કે પછી સંબંધ હોય કે પછી ગમે એ હોય, લાગણી હોય તો તમારે પ્રત્યે રખાય. એ જાય છે તો જવા દો, તમે તમારી લાગણી તમારી પાસે રાખો અને એને પ્રેમ કરો. એ ભલે કોઈ બીજાને કરે, હું તો એવું માનું. બંધ થઈ ગયો છો આ જમવા જવામાં તકલીફ થાય, કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ રહેજો. મોરાજી ભરવાઈ ગયો દીધી જ લાઈફ દુકાનદારને. જો આ મારો ભાઈ દુકાનદાર છે અને હું દુકાનદાર હું. વરસાદનું જવું કેમ? જમવા જઈએ તો પલળી જાય, એટલે આ એપી ફીસ અને પગ જમવા શાક રોટલા અમારા નસીબમાં વરસાદ આવી છે એટલે નહીં હોય. કા ભાઈ લી? હા હો ભાઈ, લી મારા ભાઈ ટેટુ કર્યું એક નંબર. હજી પૂરું કરીને આવ્યો જ છું. બે ભાઈના ફૂલ ભૂખ લાગી. એ મને ફોન કર્યો, મેં એને ફોન કર્યો. એ કે ભૂખ લાગી. हमारा हम જ છે, हम मेरे सामने वाली खिड़की में टेटू वाला लड़का रहता है. હજી આપણે આ ટેટુ પૂરું કર્યું છે. हमें देखा आ रहा देखो. मुसीबत है कि મારા પાછળ જ નથી જતી, મારી ભેગી આવે. ક્યાંક બીજા એડ્રેસ લઈ લેજો. જોઈએ હજી ખાલી થોડોક વરસાદ આવ્યો તો જો આ પાણી જો ખબર નહીં શું ઉભરાણું હોય કે ખબર નથી. થોડુંક પાણી આવ્યું તો હેરાન થઈ ગયો, બેટરી લો થઈ ગઈ. हाँ, ये दुख का खत्म नहीं होता बे. इतना काम, कितना काम, इतना टेंशन का કેટલું લઉં હું હે ને યાર. હવે હે ને હું જાજુ ઓલું લેતો નથી, વિચારતો નથી, ટેન્શન નથી લેતો. એ જે થવાનું હતું એ થઈ ગયું, પણ હવે આપણે શું કરવું છે એના ઉપર હું ધ્યાન દઉં. અને બીજું શું ખબર હે, જિંદગીમાં ગમે ત્યારે ફટાકડો થઈ જાય, ઉપાધિ હું કેટલીક કરું. આમ જો આંખોમાં પૂગડા થઈ ગયા તમારા ભાઈ, રાત્રે નીંદર નથી આવતી. એવું કાંઈ હોય? કાંઈ વાંધો નહીં, ચાલો બાજુમાં જઈ ચાર્જર લેતા આવી, કેમ કે ફોનમાં બેટરી નથી. પહેલાં જો
દેખાય ઓલા ભાઈ કામ કરે છે, દેખાય નહીં તમને? જો દેખાય છે. તો આ છે આપણી ગાડી અને આ છે તમારો ભાઈ. અત્યારે જવાનું છે જીમમાં, જીમમાંથી ફટાફટી જઈ અને મારા પપ્પાનો બર્થડે છે તો બર્થડે સેલિબ્રેશન કરવાનો છે. બર્થડે પપ્પાનો સેલિબ્રેશન તો ખાલી કેક લઈને કરી નાખવાનું. મારા પપ્પાને મજા આવે ને બિચારાને થોડી ખુશી મળે, આખો દી કામ કરતા હોય એટલે. તો ચાલો અત્યારે પહેલાં જીમમાં જઈ પછી મારા પપ્પાનો બર્થડે સેલિબ્રેશન કરીએ. તમે બધા આડાવરા જતા નહીં, મારા પપ્પાનો બર્થડે જોજો, તમને મજા આવશે અને વિશ કરજો. ટાટા, મળીએ આપણે જીમમાં. તો અમારે જીમમાં જોઈ લો તમે, આ અમારા સાહેબ હે, આ ગુરુ હે અને આ નાગેશભાઈ છે. નાગેશભાઈની બોડી જો નાગરાજ. અને આ ભાઈ બિચારા હે ને ફ્રી ઓફમાં બધાને એને ઓલું શીખાડે છું બધાને બધા આજો. આ અમારો એ বেঙ্গলি ভাষাમાં કંઈક બોલતો, বেঙ্গলি ভাষাમાં कुछ બોલો તો. আমি তোমাকে ভালোবাসি. ও યાર આ ચશ્મા વાળો છે. આપણો લોક છે, આપણો માય ફેમિલી. યસ. આ ચિરાગ છે ડીજે વાળો. તમારે ડીજે હોય તો કોઈ ઓર્ડર ન દેતા, બહુ ખરાબ ઓર્ડર છે, હટી જાવ. અને આ છે અમારો હર હર મેદાન ફતેહ. જો હર હર મેદાન ફતેહ. આશિક છે જો, આશિક પ્રેમી દીવા. એ બહુ કેટલા બહુ એ વજન ઓછો કર્યો છે, બહુ મહેનત કરે છે છોકરો. આમ જો ગરમીનો રેજર થઈ ગયો. કોઈને ઇમ્પ્રેસ કરવીશ તારે? એ બહુ મહેનત કરી, મહેનત બહુ કરી એના. તારો કેટલો વજન હતો પહેલા? કેટલો વજન અત્યારે? મહેનત ઓલા જેવી કર તું. જો આમ જો માંડવી અને બદામનો ફેર હોય. એ ભાઈ બોયલા બોલ કરે છે. આજે મેં હોય ને તમને આનો લોક બતાડું. કેમ ખબર છે? તમારા ભાઈની બોડી કેમ હે જો. આ બે ટોમ એન્ડ જેરી છે, બાતતા જ આપો. સમજો નામે રીત સમજો. બોડી દેખો બોડી. પાતર હે ને, પાતર આનાથી બહુ બી પાતર મારે ફસરાટું. પાતર નહીં, સોરી ભૂલાઈ ગયો. હા કલ્લું મારે ફસરાટું. આમને ઉપાડી લો ભાઈ. હા ઉપાડી લો. આમાં તો ના ઉપાડવાનું ન હોય, જો ભાઈ ગયો. એમાં ભાગવાનું ન હોય. ફોટો આમાં લાગી ભાગી જાય. સમજ રહ્યો ને, એને લાગી જાય મારાની ફોટો. એના તમારો ભાઈ હે ને બીજું કઈ ભાઈ સૌથી સિનિયર આપણા. નહીં નહીં તું ભાઈ તારો Senior. તારા મોટા લેશો ભાઈ. મારો મોટો નથી લેતો બ્લોગમાં. કેનું મોટું? આમ આમ આટું બગાડી નાખે તો હું બધા બ્લોગ જોઉં હું છું. તો ખાલી બોલતો હોય, મોટાથી મતલબ ના ના અવાજથી તું મતલબ હોશિયાર હો. માણાના અવાજથી મતલબ હું આજે કોર્સ શીખાડે છે. આ ભાઈ ટ્રેનર છે, આ ભાઈ કોર્સ શીખાડે છે. જો એલિયન છે મારો ભાઈ. જોઈ લે. એ બગાલી દુકો જોયા. કાંઈ નહીં તો આપણે છે ને મારા પપ્પાનો બર્થડે છે એટલે મેં કીધું આવીને બ્લોગ લઈ લઉં અને પછી તમને બતાડું. હાથ મારવાની બે આપણે છે ને બ્લોગ ચાલુ હોય તો તમારા ભાઈને આમ છો એટલી બોડી બનાવવામાં ને બહુ ગરમી થાય, બહુ ગરમી આમ જો. બે ડંબલ આમ કરતો ભાઈ જેમ કરતો. ક્યાં બોલો બીજું ક્યાં એમની આમ કરતો હારા એટલે જ નતું. ગીચામાં નાખતો હતો ને હમણાં. ફર્સ્ટ લેવાની છે કેક આપણે. જો આ ભાઈ પાસેથી આપણે રેગ્યુલર જેની પાસેથી લઈએ નહીં. અને વરસાદે ફૂલ હપાવું તો તમારો ભાઈ એવો. તમે મારા વ્લોગ જોશ કે નહીં ભાઈ? નથી જોતા ને? હે તમારા વ્લોગ નથી જોતા ને? ટાઈમ જ નથી યાર. પૈસા કમાવે હા ભાઈ ફૂલ હપાવ. એની ભાઈ ટાઈમ નથી. સુપર હીરો. હા અને મારા સુપર હીરો તો માય સુપર હીરો લખવાનું હોય ને. હે આપણા પપ્પાનો બર્થડે છે એટલે એ મારા માટે તો સુપર હીરો જ છે ને. સુપર હીરો છે મારા માટે. આપણે જે જોઈએ એ લાવી દઈએ એટલે સુપર હીરો. કેક તો ખાલી થોડી મજા આવે એટલે ખાઈએ આપણે. સમજો તમે વરસાદ છે થોડો થોડો. ઓ માય સુપર હીરો હેપી બર્થડે. અત્યારે નથી થઈ ગયું. માય સુપર હીરો હેપી બર્થડે પપ્પા. હેપી બર્થડે પપ્પા. પપ્પા ખી જાય તો કાંઈ વાંધો નહીં. એ મારા પપ્પાનો બર્થડે છે
પપ્પાની સામે હે ને લોગ ના લઈ હતી. પપ્પા આમ થોડાક કંઈ નક્કી ન કહેવાય પપ્પાનું. પપ્પાનું મગજ શાંત હોય તો શાંત રહે, ભાઈ ગરમ હોય તો ગરમ થાય, મજાક કરતા હોય તો મજાક કરે. એના કરતાં એ ન હોય ત્યારે લઈ લઈએ ભાઈ. માય સુપર હીરો બચ નહીં. આપણે ખાલી એવું સેલિબ્રેશન છે નાનું એવું આપણે નોર્મલ ફેમિલીનું હોય ને એવું. અગરબત્તી છે અને કટિંગ કરી નાખે ટાક 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 ટાક. હેપી બર્થડે તો કેલા હે પપ્પાને. ચોરી સે ચુપ ચુપ કર. ચાલો હવે બર્થડે પતી ગયો છે. અમે બર્થડે સેલિબ્રેશન કરી લીધો છે મારા પપ્પાનો. મારા પપ્પા કેટલા વર્ષના થયા? આપણે 50 વર્ષની માથે 5 વર્ષ થયા. 55ની માથે પાછા 5-60 વર્ષના. મારા પપ્પા લાગતા નથી. જો અમને પપ્પા દીકરો લાગતા નથી. મોટા ભાઈ નાના ભાઈ લાગે જસ્ટ 40 વર્ષ જ લાગે છે. કા પપ્પા તમારી જુવાનીનો રાજ? તો મેં જુવાન હું. તમારી જુવાનીનો રાજ શું છે પપ્પા? મારી જુવાનીનો રાજ છે મારા છોકરાની સુખ શાંતિ, મારા ઘરની સુખ શાંતિ. જોયું છે તમે? બળતરા હોય એટલે ગાય કા ગરડો થઈ એવું હોય? મારા બળતરા કરે એટલે ગાયો ગઈડા થઈ ગઈ. બળતરા આખા ગામની હોય. એ વાત સાચી. એટલે જોયો તમે સાંભળો, તમે બળતરા ન કરતા. બાકી ગઈડા એમાં શાંતિ. જે કુદરતે દીધું હોય ને એમાં શાંતિ રહી ગયો. તમે સમજી ગયા? ચાલો. અને વ્યસન ઓછા રાખો. અહીંયા કાંઈ કોઈ જાતનું વ્યસન નથી. વ્યસન નહીં રાખવાના ને તો વાંધો નહીં. વ્યસન નહીં રાખવાના, બળતરા નહીં કરવાની અને સ્ટ્રેસ. આખા ગામની ઉપાધિ. ઓલાને આ થઈ ગયું, ઓલાને આ થઈ ગયું, ઓલાને આ થઈ ગયું. ખાઈને એને નીંદર ન આવે. ઈ ગાડી લીધી, ઈ હપ્તા ભરી દે. કા બાબા? હવે જેને ગાડી લીધી એ હપ્તા ભરશે. ઓલાએ ગાડી લીધી, હવે એનું શું થાય? એના હપ્તા કેમ ભરાય? હવે એ તો મહેનત કરીને ભરી લે ભાઈ. તું તારું કેમ નહીં? આ તારે પાટણમાં 2 થીગડા છે એ ખબર નથી કરાવતું. આ બીજાની વાત એવું છે ઈ. સમજો તમે? તો ચાલો કાંઈ વાંધો નહીં, ખાઈ લઈ પછી આપણે જઈએ બારોબાર. હેપી બર્થડે પપ્પા. હેપી બર્થડે હો ભાઈ. તમારે બંધ. તમારે થેન્ક યુ કહેવાનું પપ્પા. મારો હેપી બર્થડે હું બધાને કહું. તમે મને થેન્ક યુ કહો. ખાઈ જોડો કાઢ્યા તમે. હાલો. અને આપણે ધકે નથી કાઢ્યા, ટેસ્ટથી જ કાઢ્યા છો. આરામથી. હા. નકર ઘણા ધકે હવે 60 થઈ ગયા. હવે ભગવાન લઈ લે તો હાફ. હજી તો વાર છે. અડધું જીવન તો ભાઈ એ બાંધવામાં ગયું હોય, અડધું બાપા એ બાંધવામાં ગયું હોય, અને વૈધું હોય એ છોકરાની કાંઈમાં પૂરું થઈ જાય. આપણે એવું કાંઈ ઉપાધિ નથી લેવાની. આપણે જો બાઈની ઉપાધિ નથી. બાઈએ બહુ જીવન સાથી બહુ સારામાં સારું મારી જિંદગીમાં હોય જાય. મારું તો કયો યાર, મારું તો કયો. અને 2 દીકરા અને 1 દીકરી. એનાથી કુદરતે મને જે મોટામાં મોટા ઇનામ દીધા ને એ આ 2 દીકરા અને 1 દીકરી. એનાથી પછી બીજું શું જોઈએ? આપણે આનંદ ભલામણ. તો વાંધો નહીં. ટાટા કરી દો આમાં બધાને. થેન્ક યુ કહી દો. તમને બધા એમાં કહે ને તો થેન્ક યુ કહી દો બધાને. થેન્ક યુ ઓકે. બધાય.